છે કે જ્યાં એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। ઇમિગ્રેશન વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। ઇમિગ્રેશન વિભાગે અમેરિકાથી અમદાવાદ આવેલ પંકજ પટેલને ઝડપ્યો હોવાની વિગતો છે। 50 વર્ષીય આરોપી મૂળ કડીના જુલાસનનો રહેવાસી હોવાની વિગત સામે આવી રહી છે। અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ નંબર 2 પર ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। ઇમિગ્રેશન સિસ્ટમના જે ચેકિંગ પ્રક્રિયા છે તેની અંદર આ ભાંડો ફૂટ્યો હતો અને ઇમિગ્રેશન વિભાગ દ્વારા જ્યારે તેની વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને ચોક્કસ જવાબ આપી શક્યો ન હતો અને ત્યારબાદ વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને વિઝા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી। તો આ તેનો પાસપોર્ટ અંદમાનના ઇસમના નામે ઇસ્યુ થયેલો હતો અને તે પાસપોર્ટ સાથે છેડા કરીને તે અમેરિકા પહોંચ્યો હતો અને અમેરિકાથી કતાર એરલાઇન્સની જે ફ્લાઇટ હતી તેના દ્વારા તે આવી રહ્યો હતો ત્યારે તે ઇમિગ્રેશનની ચેકિંગ પ્રક્રિયા દરમિયાન ઝડપાઈ ગયો હતો। હાલ એરપોર્ટ પોલીસ મથક દ્વારા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાનૂની પ્રક્રિયાને અંતે તેને એસઓજીને સોંપી દેવામાં આવશે અને આગળની જે તપાસ છે તે એસઓજી કરશે। જે આરોપી છે તે પંકજ કુમાર ધર્માભાઈ પટેલ ક્યારે અમેરિકા પહોંચ્યો હતો, કોની મદદથી પહોંચ્યો હતો અને કયા એજન્ટની મદદથી તેને આ બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો તે તમામ બાબતો અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે। બિલકુલ યુનુસ, ખૂબ જ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે હવે જે ધરપકડ થઈ ગઈ છે અને તે બાદ હવે કેવી રીતે અમેરિકા પહોંચ્યો હતો નકલી પાસપોર્ટ સાથે, તમામ વિગતો હવે તપાસવામાં આવશે। કતાર એરલાઇન્સની ફ્લાઇટમાં અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો। પાસપોર્ટ અંદમાનના વ્યક્તિ શ્યામલના નામે ઇસ્યુ કરાયેલો હોવાની વિગત છે। એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી એસઓજીને વધુ તપાસ સોંપાઈ છે।